નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 8 એપ્રિલ 2026 બુધવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે। નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજૂલખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય। જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે। આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો। આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે। તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે। તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે। 2 વૃષભ રાશિ ટોરસ। પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે, પણ ગુસ્સે થવાની જરૂર નથી, અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે। યાદ રાખો, તમે જે બાબતનો ઇલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું। તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે, કેમ કે આશીર્વાદ અને સારું ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે તથા અરાવના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે। મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો। તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે। આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્ય કરતાં નોકરી વધારે સારી હતી। કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો। આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા। 3 મિથુન રાશિ જેમિનાઈ। ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે। જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં। આજે આરામ મહત્વનો પુરવાર થશે। જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે। આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે, પણ ધ્યાન રાખજો, કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે। તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે। તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે। અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો। આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો। 4 કર્ક રાશિ કેન્સર। તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો, કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે। યાદ રાખો, બુરાઈનો વહેલો મોડો અંત થાય છે। જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ। જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે। વળી આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે। યાદ રાખો, લોઢું ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવો જોઈએ। આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે। તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે। એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય। જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો। 5 સિંહ રાશિ લિયો। આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ। પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે। તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે। પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે। આજે તમને એ બાબત સમજાશે। આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો। આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં, તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો। તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે। આજે તમને આ વાતનો અનુભવ થશે। 6 કન્યા રાશિ વર્ગો।
આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો. તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે. તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે. 7. તુલા રાશિ લિબ્રા. બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો. થોડો આરામ તથા પોષક આહાર તમારી ઊર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે, આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. કામના સ્થળે આજનો દિવસ અદ્ભુત રીતે વીતશે એવું જણાય છે. સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે. આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે, પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચર્ય મળશે. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે. રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તમારા લાંબા સમયની બીમારીના ઇલાજ માટે સ્મિથ થેરેપીનો ઉપયોગ કરજો, કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનું છે. આજે તમને ધન લાભ તો થશે, પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે, પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ, કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંછશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે. 12. મીન રાશિ પાઇસીસ. તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો.
તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે. આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.